વીરની જય ઉગમ ફોજની જય સદગુરુ મારા જીવન મણી તન મન કે આધાર દયા સાગર ગુરુદેવ ના કરુણા ના ભંડાર સહજ મિલા સો દૂધ બરાબર मांग लिया सो पानी खींच लिया सो रक्त बराबर गोरख बोले वाणी हर हर हीरा पर खले शब्द पार को
આ તો મહાપુરુષોના અનુભવની ગુરુતાની છે. કારણ કે જે જેનો વેપાર હોય એની જ વાતો એની પાસે હોય ને. હીરાના વેપારી હોય એ કઈ શાકભાજીની વાત કરે, એમાં એને ઈચ્છા પણ ના હોય. એમ આત્મ સ્વરૂપ હીરાને જેને પ્રાપ્ત કર્યો છે અને એનો જ જેને વેપાર માંડ્યો છે. મહાપુરુષો એટલે નિજ સ્વરૂપની ભાન કરાવવા માટેનું જેનું કર્તવ્ય છે. સંતોનું કર્તવ્ય શું? નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપનું ભાન કરાવવાને માટે જેનું પ્રાગટ્ય છે. ઉતરો ઉતર જન્મો જન્મથી આ જ વેપાર એને માંડ્યો છે. એની પાસે નબળી વાતો હોય નહીં. એના ચિત્તની અંદર એક મલિન વિચારનો ક્યારેય ફણકો નથી ફૂટ્યો. એની પાસે આત્મધ્યાનની જ્ઞાનની વાતો એમ નમ અવિરત ગંગાજીનો પ્રવાહ વહી જાય છે એવી જ રીતે વહી રહ્યો છે. દિલીપાને ખોલજો જરા. ગોરખ જતી આ એની અનુભવ વાણીની અંદર નિજ સ્વરૂપના ભાન વિશેની વાત કરે છે. હર હર હીરા પારખ લે, શબ્દ પારખ લે નિજ બુટી, સ્વાતિ શબ્દ ને લખી લે જોગી, और माता है सब झूठी. हर हर हीरा पारख ले. हर हर શું હે? હર હર મહાદેવ હર બધા પોકારે છે, પણ હર હર શું? હર દમે દમ, હર શ્વાસે શ્વાસ. શંકર ક્યાં છે? તો તમે કહેશો કે કૈલાસમાં. હવે એ પૂછવું ને કૈલાસ ક્યાં છે? કૈલાસ એટલે કેવલ ધામ. એને પ્રાણાત્માને કહેવામાં આવ્યો છે. પ્રાણાત્માની અંદર શબ્દ બ્રહ્મ રૂપે શંકર, પછી એને શિવ કહો, બ્રહ્મા કહો, વિષ્ણુ કહો, જે નામ આપવું હોય તે આપો. હર હર હીરા પારખ લે, હર દમે દમ, હર શ્વાસે શ્વાસે જે શબ્દની ધ્વનિ ઉઠે છે. નરસિંહ મહેતાએ ગાયું છે કે નિરખરે ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું એવો એક શબ્દ બોલ. તેજ હું, સોહમ 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 એવો શબ્દ બોલ. ક્યાં બોલે? તારા ઘટ ગગન. નિરખરે ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. મારા સદગુરુ દામોદરે મને આ શંકર ઓળખાવ્યા છે. હું કોઈ પથ્થરને બાથ ભરીને પડી નથી રહ્યો, અને એ નાથના ચરણમાં ઈચ્છું ચરણ હું અવર હું ના દેખું કોઈ એની તોલે. એના સમાન જગતમાં કોઈ નથી.
એટલે હર હર હીરા પારખ લે કે શબ્દ પારખે. કયો શબ્દ? સંતોની કેટલી ચોખવટ છે. હર હર હીરા પારખ લે કે શબ્દ પારખી લે. પાછું એમ કહ્યું કયો શબ્દ? અત્યારે આપણે 2 કલાક વાતો કરશું, શબ્દના ઢગલા નહીં થઈ જાય. અને વ્યવહારિક વાતોની અંદર પણ શબ્દની ક્યાં તાણ છે? અને શબ્દ વિશે મોટા મોટા પુસ્તકો લખાઈ ગયા, ઢગલા બંધ. શું છે? શબ્દ જ છે, અઢળક શબ્દ છે. હર હર હીરા પારખ લે. કે શબ્દ પારખી લે. કયો શબ્દ? કે નિજ બુદ્ધિ. નિજ બુદ્ધિ જે શબ્દ જ નિજ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છે. એનાથી ઈશ્વર એક અંશ માત્ર છેટો નથી. મૂળ શબ્દ બ્રહ્મ પાર બ્રહ્મ સ્વરૂપ કહેવાય છે. બીજી રીતે કહીએ તો જે મૂળ શબ્દ છે, જેમાંથી અનંત બ્રહ્માંડોની રચના થઈ, એક ઓહમ બહુ સોહમ, પહેલું સ્ફુરણ પાર બ્રહ્મનું છે. પહેલું સ્ફુરણ પાર બ્રહ્મ સ્વરૂપનું છે. એમાંથી અનંત બ્રહ્માંડોની રચના થઈ ગઈ. મૂળ શબ્દ નિજ શબ્દ. જે શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દ કી ઢગ ઢેરિયા, જે શબ્દમાંથી આ શબ્દો છૂટી રહ્યા છે એ મૂળ શબ્દ બતાવે, સોય સતગુરુ મેરે. જે શબ્દમાંથી બધી શબ્દની ધારાઓ ચાલી રહી છે. ક્યાંક ગંગાજી રૂપે, ક્યાંક યમુનાજી રૂપે, ક્યાંક સરસ્વતી રૂપે, ક્યાંક કાવેરી રૂપે અને ક્યાંક ગાગડિયા રૂપે. વેખરી વાણીના સારા યા તો નરસા શબ્દો જે ઉદ્ભવે છે તે બધા શબ્દોનું મૂળ નિજ શબ્દ છે. જે શબ્દમાંથી જ શબ્દનો ઘાટ ઘડાય છે. શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દ કી ઢગ ઢેરિયા, ઢગલે ઢગલા થઈ જાય છે. પણ જે શબ્દમાંથી આ શબ્દ છૂટી રહ્યા છે એ મૂળ શબ્દ બતાવે, સોય સદગુરુ મેરે. આહા વેદ કેવા, શાસ્ત્રો કેવા, પુરાણો કેવા, મુખ્ય ધર્મ ગ્રંથો કેવા. આ બધી ધારાઓ નીકળી ક્યાંથી? સોહમ શબ્દની માય બ્રહ્માએ વેદ રચાયા, વેદમાં ભેદ છે અને સમજે વિરલા સંત, ઓર સબ પ્રપંચ હે મત ભૂલો ગુણવંત, વંશની વાગીને અહો. જ્યારે ભગવાન આદિનારાયણે આ મૂળ શબ્દનું ભાન કરાવ્યું ત્યારે બ્રહ્માજીના મુખમાંથી 4 વેદની ધારા પ્રગટ થઈ. એટલે અનેક રીતે શબ્દની ધારાઓ ચાલી રહી છે. જે શબ્દમાંથી શબ્દ પ્રગટે છે. એમાંથી વેદ, શાસ્ત્રો, પુરાણો, અનંત ને અપાર ઉપનિષદો, આ બધાનું મૂળ શબ્દ બ્રહ્મ છે. એટલે હર હર હીરા પારખ લે, શબ્દ પારખ
મોકલે નીજ બૂટી, સ્વાતિ શબ્દ ને લખી લે જોગી, और बाता है सब झूठी। નીજ બૂટી કીધું, પછી એમ કહ્યું કે સ્વાતિ શબ્દ લખી લે જોગી. જે શબ્દ સ્વાતિ બુંદ સમાન છે, એના સાચા મોતી પાકે એટલે અનુભવનો ઉદય થાય. અનુભવ રૂપી મોતી શબ્દના ધ્યાનથી પાકે છે, એટલે એને સ્વાતિ શબ્દ કહેવાય છે. જેના સંતો પાક્યા છે, આ શબ્દના ધ્યાનથી એ સંતો પાક્યા છે. એવો આ સ્વાતિ શબ્દ છે. એ શબ્દમાં ધ્યાન રાખો. જો તમે જીવન મુક્તિના લાભને ઈચ્છતા હો, પરમ આનંદને ઈચ્છતા હો, પરમ શાંતિને ઈચ્છતા હો, પરમ સુખને ઈચ્છતા હો, તો સ્વાતિ શબ્દ લખી લે જોગી. સ્વાતિ શબ્દ નક્કી કરી લે. આદિ અનાદિથી બધા સંતો મહાપુરુષોએ આ જ્ઞાનને પામ્યા છે. પછી જેવો પોતાના હૃદયનો ભાવ, એ મૂળ શબ્દ પારબ્રહ્મ સ્વરૂપે દરેકના પ્રાણાત્મામાં ગાજી રહ્યો છે. પછી પોતાના ભાવ પ્રમાણે જુદા જુદા નામ આપીને ગુણ ગાયા છે. વરરાજો એક જ છે. 100 વાહનની અંદર વરરાજાની જાન જોડી હોય, 100 વાહનની અંદર જાનડીઓ નોખા નોખા ગીત ગાતી હોય. કોઈ વરરાજાને કેસરીઓ કહેતી હોય, કોઈ પાન થેપડીઓ કહેતી હોય, કોઈ લાડડો કહેતી હોય, અને કોઈ બાડો બોબડો કહેતી હોય. પણ એ કાનજી કાકાનો બેઠો હોય ને, એમ સંતોએ પોતાના ભાવ પ્રમાણે આ એક જ સત્ય નામના જુદા જુદા નામ આપીને ગુણાનુવાદો ગાયા છે. એટલે ધર્મ જુદો નથી. પંથ પથાદિક આપણે જુદા ગણીએ છીએ, પણ ખરેખર એ જુદા નથી. બધા એકને જ આંગળી ચીંધી રહ્યા છે. બધા માર્ગ અસલ ગામ આવતા હોય તો અસલ ગામના માર્ગ કહેવામાં વાંધો શું? હે, શું કહેવાય? અસલ ગામના બધા માર્ગ છે. જેટલા જેટલા ઋષિ મુનિઓ થયા, જેટલા જેટલા સંતો થયા, જેટલા જેટલા ભક્તો થયા, બધાએ એક જ ઘોષણા કરી છે, ઈશ્વર એક છે, એક છે. પારબ્રહ્મ સ્વરૂપે દરેકના ઘટની માલિકો શબ્દ બ્રહ્મ સ્વરૂપે બિરાજે છે. પણ પછી પાછલાને ન સમજાણું એટલે જુદા મતના અને જુદા પંથના ગણી ઉપાસનાઓ પોતાના મનથી ઊભી કરી જુદી. સમજણ વિનાના સાંગલા પીંજણ પગેડા ખાય, ઉઠડી નાખે પોકા રસ રાફડામાં વયો જાય. ખોટે ખોટા વાદ વિવાદમાં કામે લાગી ગયા. ભજી લીધું એનું કામ થઈ ગયું. વાદ વિવાદને છોડી કોઈ સદગુરુની શાન મેળવી ભજી લીધું એનું કામ થઈ ગયું. એનો નિવેડો આવી ગયો, ભટકાર મટી ગયો. આ એક જ વસ્તુના જુદા જુદા નામ આપીને મહાપુરુષોએ ગુણ ગાયા છે.
નરસિંહ મહેતાએ કેદારો કીધો. કેદારો રાગ નહીં. રાગ હોય અને ઈ ગાવાથી ભગવાન આવતા હોય તો કલાકારોને ગાતા આવડે જ છે. ગાયને ન બોલાવી લે ભગવાનને. ભગવાન શું પણ એની પાસે ભૂતે આવતું નથી. નરસિંહ મહેતા પાસે તો જ્યારે કેદારો ગાયો ત્યારે ભગવાન આવ્યા. કેદારો રાગ નહીં, કેદારો સતનામ. ગંગા સતીએ એને વચન કીધું. વચન જાણ્યું એને સર્વે જાણ્યું, કરવું પડે નહીં કાંઈ. ગંગા સતી એમ બોલ્યા એને નડે નહીં માયા કેરી છાય. વચન શું? કાલે સવારે 11 વાગે હું તમને મળીશ. તમારું આટલું કામ જરૂર કરી આપીશ. એ વચન છે. એ તો વ્યવહારનું વચન છે. એ વચન પણ જેને વચનની કિંમત છે એ પાળવા વાળા પાળે છે. પણ એ વ્યવહારિક વચન છે, મોક્ષ આપનાર નથી. એ વચન મોક્ષ આપનાર નથી. પણ જે વચનથી સૃષ્ટિ રચાણી, જે વચનથી ચાંદો ને સૂર, જે વચનથી માયા ને મેદની, એ વચનમાંથી વર્ષે સાચા નૂર. રેન સમાણી ભાણમાં ભાણ સમાણા આકાશ, આકાશ સમાણું વચનમાં, એ વચન કોઈ વિરલાની પાસ. અને મર્યા તો વચનના માયરા મરી ગયા, વચને છોડ્યા રાજ. એ વચન વિચારી જે ચાલ્યા એના સુધરી ગયા છે કાજ. એ વચન સવાયો ધર્મ, એ પોતે છે કીર્તાન. ગંગા સતીએ આ પદને વચન કીધું. કબીર સાહેબે આ પદને સતનામ કીધું. ગુરુ નાનક સાહેબે આને નિજ નામ કીધું. સતની વેલડી વાળાએ આને ઠાકર દ્વારો કીધો. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આને શ્રીમુખ કીધું. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાની માલિકોએ શ્રીમુખ કહીને વર્ણવું છે. જપ યજ્ઞ કીધો મર્મ ભાષાની અંદર કે હે અર્જુન, બધા યજ્ઞોમાં જપ યજ્ઞ તે હું છું. જે જપને, જે શબ્દને, બ્રહ્મને, વેદની માલિકો પાર બ્રહ્મ સ્વરૂપ કહેવામાં આવે છે. દાદા મેકરણે એને જી નામ કીધું. જી નામે જોખો ટળે, જી નામે જય જયકાર. એ નામને જે ભજ્યા એનો બેડો પાર. ભગવાન શિવજી મહારાજે આને ભસ્મ કંકણ કીધું. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર કીધું. બ્રહ્માએ હંસ ગતિ કીધી. ભગવાન રામચંદ્રજીએ આને અધનામ કીધું. અધનામ અધનામ કો કરો પ્રણામ, જેના શૂળ મંડળમાં દિશે ધામ. ક્યાં? શૂળ મંડળમાં. શૂળ મંડળ એટલે ચોથું સહજ શૂળ પ્રાણ, જેના શૂળ મંડળમાં દિશે ધામ. એના પટંતરા જોઈ લે સોય, આમ જળ પર પથરા તરંતા જોઈ. કથત રામચંદ્રજી સુણો લક્ષ્મણ જતી, મૂળ વચને થાય છે કાયાની પાર ગતિ. ભગવાન રામચંદ્રજીએ અધનામ કીધું. એક જ વસ્તુના જુદા જુદા નામ આપીને મહાપુરુષોએ પૂર્ણ ગાયા છે. 24 અવતાર માયલા અવતાર ગુરુ દત્તાત્રેય આ શાન સમજાવતા કીધું
આમાં ઓહમ ઊંચા ચડે, સોહમ સામા મળે, 20 સાલમાં ફેરી લ્યો માળા તો આ ઘટ ભીતરમાં થઈ જાય અંજવાળા। આ છે योग का घर, त्रिकुटी की कमाई, सोए घर ले ले मेरे भाई। ये घर गुरु दत्तात्रेय कया, अजंपाना जाप जपी देखो ये है मोहम्मदिया। स्वाति शब्द नक्की કરી લે। જો બધા સંતોએ આ જ વસ્તુને નક્કી કરી છે, એટલા માટે આપણે આ બધાની સાક્ષી આપી। બધા મહાપુરુષો આ જ પદને પામ્યા છે। સ્વાતિ શબ્દ લખી લે જોગી, और बाता सब झूठी। પણ મૂળ વસ્તુને ઓળખા વિના એની વાતોના તમે ઢગલા કરી નાખો, પણ જેની વાત છે એ ન મળે ત્યાં સુધી તમારો ઉકેલ આવે નહીં, ત્યાં સુધી તમારો ભટકાર મટે નહીં। સ્વાતિ શબ્દ લખી લે જોગી, એની વાતોના તમે ઢગલા કરી નાખો, પણ જેની વાત છે એ ન મળે ત્યાં સુધી તમારો ઉકેલ આવે નહીં, તમારો ભટકાર મટે નહીં। સ્વાતિ શબ્દ લખી લે જોગી, और बाता सब झूठी। સ્વાતિ શબ્દ મૂળ શબ્દનું ધ્યાન જેને પ્રાપ્ત થયું છે એને બીજું કઈ શબ્દ જ્ઞાન ન હોય તો કઈ જરૂર નથી। સ્વાતિ શબ્દ લખી લે જોગી, और बाता है सब झूठी। બીજું ગમે એટલું આવડી ગયું હોય, ગમે એટલું પ્રાપ્ત થઈ ગયું હોય, પણ એ બધું એકઠો કરેલો શબ્દ ભંડોળ, એનો અહમ, એનો અભિમાન તથા એ વજનથી જીવ પાછો સમૂકો બુડે। એટલે બીજું શબ્દ ભંડોળ બહુ ભેગું ન કરીએ તો કઈ જરૂર નથી। આ એક સ્વાતિ શબ્દ લખી લે જોગી। આ ધ્યાનથી અંદરગઢથી આયા મેરે સદગુરુ, અમર બુંદ અગમ ઉઠી। તખત ત્રિવેણીના તીરની ઉપર લાલા તારી હદ લૂટી। અંદરગઢથી આયા મેરે સદગુરુ, જેને જેને ઓળખાણ, જેને જેને પ્રતીતિ થઈ એને અંતર ધ્યાનથી। અંતર્ગઢથી એટલે નિજ ગઢની માલિકોએ પ્રતીતિ થઈ। જેટલા સંતો થયા, જેટલાના તમને નામ આવડે છે, જેને જેને પ્રતીતિ થઈ એને નિજ ઘટની અંદર પ્રતીતિ થઈ। આત્મપદનું પ્રાગટ્ય ક્યાંય બહાર થતું નથી, પણ પછી ઘટમાં દેખાતો બારા દેખા દેખા અગમ અપારા, સાયાથી ન્યારા મારા સદગુરુ દેખા, જે પલ પલ આવે મારી પાસ એ દર્શન તો બારા બી દેખાય। પણ ક્યારે કે ખમૈયા નામના નેજા ખોયા, નામ કણા નિશાન, સત ત્રિકમ ખીમને ચરણે, ગુરુએ અમને આ બતાવી છે શાન। ક્યારે સદગુરુના નામનું નિશાન નક્કી કર્યું તો ઘટમાં દેખા બારા ભી દેખા। પણ પ્રતીતિ પહેલા ક્યાં થઈ કે અંદરગઢથી આયા મેરે સદગુરુ। અંતર ધ્યાન થયું ને અંતરદ્રષ્ટિ થતા
આત્મપદનું પ્રાગટ્ય નિજઘટની માલિકોળ થયું. પછી જેવો પોતાના હૃદયનો ભાવને જેવે સ્વરૂપે ભજતો હતો એ સ્વરૂપે વિલસીને દર્શન નિજઘટમાંથી દીધું. અંદરગઢથી આયા મેરે સદગુરુ, અમર બુદ્ધ અગમ ઉઠી. આત્મા એ અમર બુદ્ધ છે. તે સ્વરૂપમાંથી જેવી પોતાની ભાવના એ સ્વરૂપે દર્શન નિજઘટમાંથી દીધું, ક્યાંય બહારથી નહીં. જેને ઓળખાણો એને નિજઘટની માલિકો ઓળખાણ. સદગુરુએ શબ્દ સુણાયો જરાય નથી જૂઠો. સદગુરુએ શબ્દ સુણાયો જરાય નથી જૂઠો. વચન સત્સંગ રૂપી પાટી કરી વચન વતરણે એક જ એકડો ઘૂંટો. તમે બેનો પંખે બેહો તો પંખા ખાલી ખાલી પર અનુભવની સ્કૂલમાં અભય વચન ગુરુએ શ્રવણે સુણાવ્યો. ઉગારામ કહે ગુરુ ઈશાકર ભેટા તો આ દેહમાં દર્શાયા. એ રીજિયા રૂપના દેવ મને તાળી દીધી. મળ્યા ગુરુ ઈશાકર ભાણ કાપી મારા કર્મની કડી બતાવ્યો સત બ્રહ્મ ઉપદેશ. હાઉસ પાઉસ વાપરી દાસ ઉગારામ એના જસ ગુણ ગાય. ભાવેથી જે આ નામને ભજે એને પણ જ ન લાગે પાપ કરે. એક છાંટો પાપનો ન લાગે. પણ ક્યારે નામને ઓથે આવી જાય ત્યારે. અંદરગઢથી આયા મેરે સતગુરુ, અમર બુંદ અગમ ઉઠી. તખત ત્રિવેણીના તીરની ઉપર લાલા તારી હદ લૂટી. આ અનુભવનો ઉદય ક્યારે થાય? ત્રિવેણીના તીર ઉપર 3 ગુણથી પર થાય તો. 3 ગુણમાં તો આ જગતનો બધો વહીવટ ચાલે છે. માણસ બહુ બળ કરે તો તમો ગુણ છાંડીને રજો ગુણમાં જાય ને રજો ગુણમાંથી સત્વ ગુણમાં વયો જાય. પણ સત્વ ગુણમાંથી તો કોક બહાર નીકળી શકે. સત્વ ગુણને આપણે સારું કહીએ છીએ, પણ લપિયામાં લપિયો ગુણ હોય તો સત્વ ગુણ. એ સોનાની સાંકળ છે. એનો અહમ, એનો અભિમાન, એ છાયામાંથી જીવ બહાર નીકળી શકતો નથી. ભલે કાંઈ પરમાર્થ કર્યું, દાન પુણ્ય કર્યા, બધા સત્કર્મો છે, સારા કર્મો છે, પણ એ કરીને મેં નથી કર્યું એવું નક્કી પણ ન થાય. એનો સમૂહ અભિમાન આવે. સત્વ ગુણમાંથી કોક જ બહાર નીકળી શકે, નહીંતર લપિયામાં લપિયો ગુણ એ છે. સત્વ ગુણી બને ને
સત્વગુણી માણસ બને ને ત્યાં જગત એના ચરણમાં લેટવા માંડે. કારણ કે જાજા રજોગુણી અને તમોગુણી છે. સત્વગુણ મોટા ભાઈ છે. એટલે રજોગુણી ને તમોગુણી આને પગે લાગવાના જ છે. એ તો સ્વાભાવિક છે. કારણ કે મોટો ભાઈ હોય પછી સારો હોય કે ન હોય, પગે લાગ્યા વિના છૂટકો. એમ સત્વગુણી ને રજોગુણી અને તમોગુણી બંને પગે લાગે, પૂજાવા માંડે, વાહ વાહ થવા માંડે. ક્યાં તો આને એમ થાય કે હું પહોંચી ગયો, અને ઓલા જાજા પગે લાગે એને એમ થાય કે આને આટલા બધા લાગે છે તો આ પહોંચેલ હશે જ ને. અને આને એમ થાય કે આટલા બધા લાગે છે તો હું પહોંચેલ હશે જ ને. હશ અને હશે બેયની વચ્ચે કોનું ધાકોળ પડ્યું, બેયનું બમ્બે બમ. હું ને મારો વાલો રે લોલ, લોલની પોલ કોણ જાણે. બેયની વચ્ચે કોનું ધાકોળ પડ્યું. એટલે સત્વગુણમાંથી બહાર નીકળી જાવ. ત્યાં ત્રિગુણાતીતનો વાસો છે. 3 ગુણથી પર છે આત્મા અછેદ અભેદ, એને કોક જાણે. બ્રહ્મદર્શી કોઈ સંત સુરમાં એ બ્રહ્મના દેશમાં મોજ માણે. 3 ગુણથી પર થવાને માટે ગુરુચરણ સેવવાની જરૂર છે, ગુરુગમ ધ્યાનની જરૂર છે. બાકી તો 3 ગુણના અંડરમાં બધા વહીવટો ચાલે છે. એ 3 ગુણથી તો કોક જ બહાર નીકળી ગયા. શેનાથી? ગુરુગમ ધ્યાનથી. તખત ત્રિવેણીના તીરની ઉપર લાલા તારી હદ લૂટી. આ હદમાં મહાપુરુષો પહોંચી ગયા. કોક વિરલા પહોંચી ગયા છે. જેવા તેવાના જ્યાં સગડ નથી થતા, પણ સદગુરુની દયાથી, એની કૃપાથી, આ ગુરુગમ ધ્યાનથી મહાપુરુષો એ અગમ ભૂમિકાની અંદર પહોંચી ગયા છે. પણ એને આ ધ્યાન આવ્યું. અંદરગઢથી આયા મેરે સતગુરુ, અમર બુંદ અગમ ઉઠી. ત્રિવેણીના તીરની ઉપર લાલા તારી હદ લૂટી. જેને આ ધ્યાન પ્રાપ્ત કરવું છે, જેને આ લક્ષ્ય સિદ્ધ કરવું છે, એને પહેલા 5 को मारी 25 मनाई ले, उसकी पकड़ ले सील सोटी. ओंग ने विचारी तमे सोहम संभाळो, तो बुद्धि वखाणु तमारी मोटी. 5 को मारी 25 मनाई ले. આ વાત પહેલી છે. મનને સુરતી વર્તીને સાવ નિરંતર કરી નાખવાને માટે 5 को मारी 25 मनाई ले. पंच विषय, पंच तन मात्रा, शब्द स्पर्श रूप रंग અને ગંધ. 5 ઇન્દ્રિયો, આંખ કાન નાક જીભ ત્વચા, એ 5 ઇન્દ્રિયો અને એના 5 વિષયો. 5 को मारी 25 को मनाई ले. 25 को मनाई ले એટલે તારા સ્વરૂપમાં વાળી લે. જે ઘાટમાં, રૂપમાં, રંગમાં, આકારમાં વહી જાય છે એને પાછી વાળી તારા ઘટમાં વાળી લે. અંતર્મુખ કરી નાખ, આત્માભિમુખ કરી નાખ. उसकी पकड़ ले सील सोटी, तो सर्व प्रकारना शुभ सील बनी जाए. પછી ઓહંગ વિચારી સોહમ સંભાળો,
તો બુદ્ધિ વખાણું તમારી મોટી. ઓહમ સદગુરુનું સ્વરૂપ છે. સોહમ તમારું અનાદિ સ્વરૂપ છે. દેહ તમારું સ્વરૂપ નથી, ઇન્દ્રિયો તમારું સ્વરૂપ નથી, મન બુદ્ધિ તમારું સ્વરૂપ નથી. સોહમ બ્રહ્મ તમારું સ્વરૂપ છે. ઓહમ વિચારી તમે સોહમ સંભાળો તો બુદ્ધિ વખાણું તમારી મોટી. તો તમે ધ્યાની, જ્ઞાની, બુદ્ધિવાન, સમજદાર તો કહેવા. ઓહમ વિચારી સોહમ સંભાળો બુદ્ધિ વખાણું તમારી મોટી. સત્ય નામની સમજે રહી લે, ધીરજ નામની ઢાલ બાંધી. કામ ક્રોધની ફોજ હટાવી દે તો જાણું તારામાં છે આ રજબૂટી. સત્ય નામની સમજે રહી લે. કામ છે, ક્રોધ છે, મોહ છે, લોભ છે, અહંકાર છે, અભિમાન છે, એ આ લોઢાની તલવારના ઘામાં કોઈ દિવસ આવે એમ નથી. નથી કુહાડીના કે લાકડીના ઘામાં આવે, કે નથી બંદૂકની ગોળીએ મરે. પણ જેને સત્ય નામની સમજેદ હાથ ધરી છે એનાથી મરે છે, એનાથી ભાગે છે, એનાથી વિજય મેળવી શકાય છે. સત્ય નામ એ રૂપી સમજેદ રહી લે, ધીરજ નામની ઢાલ બાંધી. કેટલાય ભાઈઓ 2 દી 4 દી 8 દી સત્સંગમાં આવે ત્યાં તરત જ એમ કહે, બાપા હવે મને નામ પ્રાપ્તિ કરાવો, વચન આપો, આત્મભાન કરાવો. કે ભાઈ કરાવવામાં કઈ દુઃખ નથી, કરાવનારનું કઈ બગડી જતું નથી, પણ થઈ શકે નહીં. કારણ કે પીર ઓલિયાઓએ દાદા રામદેવજીને છેલ્લે કીધું કે તમે 56 ભોગ તો ધર્યા, તમારી જીભમાંથી 56 ભોગ તો નીકળ્યા, પણ અમે અમારા પાત્ર વિના જમીએ નહીં. અમને તો અમારા પાત્ર હોય તો 56 ભોગ ભોગ્ય પડે. સાચી વાત છે. પાત્ર થાય એ જમે. બાપની પાત્રતામાં દીકરો જમે નહીં, દીકરાની પાત્રતામાં બાપ જમે નહીં. એ અધિકાર પોતે પોતાનો પ્રાપ્ત થઈ શકે છે, બીજાના અધિકારમાં ચાલે નહીં. કોઈ મોટો વકીલ મરી ગયો, જેને 300 કેસ ચાલે, અસીલો રખડી પડ્યા, રોવા માંડ્યા. મોટો દીકરો હતો, કંઈક ભણેલો, ઈ કે પણ તમે શું રડો છો, હું નથી બેઠો, બાપુજી ભેગો હું જ જતો આવતો, કાગળો હું જ લખું છું, તારીખ પ્રમાણે કેસની ફાઇલ હું જ ગોઠવું છું, હું આવીશ તો પાય. અસીલોને લઈને વકીલ સાહેબ ઉપડ્યા કોર્ટમાં. મેજિસ્ટ્રેટ કે મિસ્ટર તમે, કે હું ફલાણા વકીલનો છોકરો, તમારી સનદ? હા નહીં સનદ. કે આ તમારી ક્યાં છે? આ તો તમારા બાપુજીની છે. કે મારા બાપુજીની એટલે મારી જ ને.
બંગલો મારા બાપુજીનો, બેંકમાં રૂપિયા મારા બાપુજીના, ગાડી મારા બાપુજીની, એનો બધાનો માલિક હું છું, કાયદેસરનો માલિક છું, તો સનદનો કેમ નહીં? મેજિસ્ટ્રેટ હસીને કે આને બહાર કાઢો, આને ઉપલો માળ જ ખાલી, એ ચાલી શકે નહીં. બીજી બધી સંપત્તિના આપણે માલિક થઈ શકીએ, પણ પાત્રતાના માલિક થઈ શકીએ નહીં. એ તો પાત્ર બને એ જમે. એ પાત્ર બનવાને માટે ગોરખ જતી કહે છે, સત્ય નામની શમશેર ગ્રહી લે, ધીરજ નામની ઢાલ બાંધી, ઉતાવળ મત કર. ગુરુ મળ્યા, સતનામ દીધું, 6 મહિના થઈ ગયા, પણ કાંઈ સમજાતું નથી. કાંઈ અનુભવ થતો નથી, મન એકાગ્ર થતું નથી, કાંઈ ફળ મળ્યું નહીં. તે સાચું હશે કે ખોટું? બસ પતી ગયું, સાચું ખોટું થઈ ગયું. પોતાની જીભે જ સાચું ખોટું થઈ ગયું. પણ ધીરજ, પૃથ્વી પણ ધીરજ વધારે. મેરુ ડગે પણ મંડળા ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે તોય વણશે નહીં, સોય હરિજનના પ્રમાણ. આવી ધીરજ ધરો. આ દેહ કરીને એમાં સ્થિરતા ન આવી તો પણ એને છોડવાનું નહીં. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પરમ દિવસે નહીં તો વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે, 1 જન્મે, 2 જન્મે, 5 જન્મે. આવી લાંબી ધારણા હોય તો તુરત મિલે ગુરુવાય, પણ સહજ પ્રાપ્ત થઈ જાય. કારણ કે પ્રતીતિ થઈ ગઈ છે. સત્ય નામની શમશેર ગ્રહી લે, ધીરજ નામની ઢાલ બાંધી, કામ ક્રોધની ફોજ હટાવી દે, તો જાણું તારામાં એ રજપૂતી. કામ ક્રોધની ફોજ હટાવી દે તો તારામાં વચનની રતિ રહેલી છે એમ હું માનું. તો કંઈક એ સમજણ થઈ છે. આ સત્ય નામનું પ્રગટ પ્રમાણ છે. અવિદ્યા માયા ઝાકળની જેમ ઉડી ગઈ. આ સત્ય નામનું પ્રગટ પ્રમાણ છે. સત્ય નામ સદગુરુ દ્વારા જેના હૃદયમાં અંકિત થયું છે, ત્યાં કોઈ ચોર આવી શકતા નથી, કોઈ ધાડ પાડી શકતા નથી, જોર હુકમી કરી શકતા નથી. આધીન થઈને વર્તે છે. એ તેનું પ્રગટ પ્રમાણ છે. કામ ક્રોધની ફોજ હટાવી દે તો જાણું તારામાં છે એ રજપૂતી. ખરેખર પ્રગટ પ્રમાણે પીયું મળ્યાના પારખા કાયા કહી બદલાવે. અન્ય જે હુઈ મળ્યા પછી છોકરે છેડે માલિક, સાંભળ સખી વાતડી આજ અનુપમ દીઠો. સદગુરુએ શબ્દ સુણાયો, મેરા મળતા બહુ લાગ્યો મીઠો. ભક્તિ કરે પાતાળમાં પ્રગટ ભયે આકાશ, દાબી દુબી ન રહે કસ્તુરીની પાસ. એના જેમ જાણું તારામાં એ રજપૂતી. તખત ત્રિવેણીમાં જુઓ તપાસી, જગમગ જગમગ હે જ્યોતિ. દિલ દરિયામાં ડૂબકી દઈ, હંસા ચણી લે આ નીચ મોતી. બહારનો ભટકાર મટાડી વૃત્તિને અંતર્મુખ કર. આ ચાવી છે. આ મુદ્દાની વાત છે. કામ ક્રોધ લોભ મોહ અહંકાર એને ટાળવા એ મુખ્ય વાત છે.
પણ ટાળવાના સાધનરૂપ જે કહેવામાં આવે છે એ મુદ્દાની વાત છે. તખત ત્રિવેણીમાં જુઓ તપાસી, જગમગ જગમગ હે જ્યોતિ. તખત ત્રિવેણી ત્યાં ગંગા જમુના અને સરસ્વતી છે, એની માલિક પર ચેતન રૂપી જ્યોતિ જગમગ જગમગ થઈ રહી છે. જગમગ જગમગ હે જ્યોતિ. દિલ દરિયામાં ડૂબકી દઈ હંસા ચણી લે આ નીજ મોતી. નીજ એ પોતે આત્મા, નીજ એ પોતે શુદ્ધ સ્વરૂપ, પણ દિલ દરિયામાં ડૂબકી દે, ક્યાંય બહાર નહીં. તારું ઘર કરી લે આસમાન સુરતા રાણી, તારા સફળ હોય સબ કામ લેજે જાણી. બહારનો ભટકાર મટાડી જેમ બને એમ અંતરદ્રષ્ટિ કરો. તમે કહેશો કે અંતરદ્રષ્ટિ કોને કેવી? તો જગતના કાટ રૂપ રંગ આકાર અને વિષયોને ઈચ્છે છે, એમાંથી વૃત્તિ પાછી વાળી તારા સ્વરૂપમાં વાળી દે, એમાં એકાકાર કરી લે, એ અંતરદ્રષ્ટિ છે. બીજી રીતે કહું, તમારામાં જે પ્રાણાત્મા ચાલે છે એ અંતર છે, એ હૃદય. એક હૃદય માંસના લોચાનું છે, એક હૃદય અંતર હૃદય છે. એ હૃદયને ચામડાની આંખો જોઈ શકતી નથી, એ હૃદયને તો અનુભવ દ્રષ્ટિ જુએ છે. એ હૃદયને આપણે સતનામ કહીએ છીએ. તખત ત્રિવેણીમાં જુઓ તપાસી, જગમગ જગમગ હે જ્યોતિ. દિલ દરિયામાં ડૂબકી દઈ હંસા ચણી લે નીજ મોતી. જે શ્વાસ ઉશ્વાસ રૂપી નિજ ઘટની માલિકો પ્રાણાત્મા ચાલે છે, એમાં વૃત્તિ એકાકાર કરો, એ અંતરદ્રષ્ટિ છે. સદગુરુ સ્વરૂપમાં દ્રષ્ટિ કરો, સુરતા રાખો, મન એકાગ્ર કરો, એ પણ અંતરદ્રષ્ટિ છે. બંનેનું સ્થળ એક તરફી જ થાય છે. દિલ દરિયામાં ડૂબકી દે હંસા ચણી લે નીજ મોતી. હર દમે દમ જે ટંકશાળ પડે છે, એ સાચા મોતી ભેગા કરી લે, ચણી લે આ નીજ મોતી. એ પક્કી ધડીના તોલ કરી લે, કાયામાં રાખી શુભમતી. મચ્છંદરનો ચેલો ગોરખ બોલ્યા, અલક્ષ લક્ષ્ય સુખ ખરા જતી. આ વાત સાંભળીને મનનો ધડો પાકો બાંધી લ્યો કે ક્યાંય રખડવા જાય નહીં, અનુમાનના પંથે ચડે નહીં, શેખ અલીના વિચારમાં અટવાય નહીં, નહીતર લટકી ભટકી જાતા વાર લાગે એવું નથી. મનનો ધડો પાકો બાંધી લ્યો. નહીં જાવે નર નહીં જાવે, સાચા સદગુરુ સંતને સેવા, એ નર નહીં જાવે. એ રીતે મન માની ગયેલ છે, એટલે એ પક્કી ધડીકા તોલ કરી લે. ધડી એટલે ધડો. ધડો પાકો બાંધીને તોલ કરો, તો તમારો તોલ સાચો ઉતરશે. જાણીતા વેપારીને ત્યાં તપેલી મૂકી આવીએ અને કહેતા જાય, 2 કિલો સારું ઘી નાખી દેજે. ભલે ભલે. વળતા લેતો જાય છે. વળતા આવ્યા ત્યાં તો આને ઘી તોડી રાખેલું, તપેલી આપી. પણ હર વખત એ તપેલીની માલિકો ઘી લઈ આવે છે, એટલે ખબર
કે 2 કિલો હોય તો અહીંયા સુધી આવે. શેઠ ઘી અડધો ઇંચ ઓછું છે. આ લ્યો જોઈ લીધું. ત્રાજવા કાંટો ઊંચું કરીને બતાવ્યું. તોલ કાંટો બરાબર છે. કાટલું જોયું 2 કિલોનું બરાબર છે. હવે શંકા શેમાં રહી? ઓછું થવાનું કારણ ધડામાં છે. ખટ શાસ્ત્ર, 18 પુરાણ, વાણી વિલાસ એ બધું ધડો બાંધવાને માટે છે. આ બધું વાંચીને કદાચ મોઢે કરી જાવ તોય જો મનનો ધડો ન બંધાય તો એ બધું દળી દળીને ઢાંકણીમાં ઓધરાવ્યા જેવું છે. ધડાની માલિક પર રહેલા ઠીકરા એની કાંઈ કિંમત નથી. પણ જ્યાં સુધી ઘી તોડાઈ ન રહીએ ત્યાં સુધી એ ઠીકરાની કિંમત ઘી જેટલી જ છે. એ ઠીકરાનો ઉપયોગ વેપારી ધડો કરવા માટે ઠીકરાનો ઢગલો રાખી મૂકે. ધડો કરતી વેળાએ એનો ઉપયોગ કરે. એમ વેદ, શાસ્ત્ર, પુરાણ, વાણી એ બધાય મનનો ધડો બાંધવા માટેના ઠીકરા છે. એ ગમે તેટલું વાંચન કરવા છતાં મનનો ધડો ન બંધાય તો એ ઠીકરા એકબીજાને આંટવામાં બાંધવામાં કામ આવે. આખું ગોડાઉન ભરી રાખ્યું છે. એ જ્ઞાનનો એ ઠીકરાનો ઉપયોગ બીજાને મારવામાં કરે છે. તપેલી છાબડામાં છે ત્યાં સુધીમાં એક ઠીકરું પડી જાય તો એટલું ઘી ઓછું આવે. પણ તોલ થઈ ગયો, ત્રાજવામાંથી તપેલી લઈ લીધી કે તરત જ ઠીકરાની લેશ માત્ર કિંમત નથી. બજારમાં રખડતા થઈ જાય છે. એમ પુસ્તક કેરી તારે સી પરોજણ, ક્યાં વાંચે પરગટ પાને. એક મન કા મન સમજાવી લે પ્રાણી, એટલે મેરા મજરો માણે. એટલે એ પક્કી ધડીકા તોલ કરી લે. આ વચનનો તોલ કરી લે. કાયમાં સદા રાખજો શુભમતી. શુભમતી કાયમાં રાખીને મચ્છેન્દ્રનો ચેલો જતી ગોરખ બોલ્યા, એનાથી તો અલક્ષ લક્ષ્ય સો ખરા જતી. એને જ ખરો જતી કહેવાય છે. દિલ દેવળ મન મસ્જિદ એમાં હોય વર્તી તો પડે પ્રતીત. વિશ્વાસીને ઘેર વધામણા ઊન ઘર આવ્યા અમર અતીત. આત્માને અલખને આરાધો, પોતાના જ આત્માને સાધો. અજંપાના જાપ જપો જીવન કિએ સોય નર જોગી. એ જોગી મારા જન્મ સુધારણ શ્યામ, ઉન જોગી કો મેં આદેશ આદેશ કિયા. બોલો સદગુરુ દેવની